अब अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उसके साथ स्कैम करो या फिर महफिल जमाओ, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। अब मैं भी जा रहा हूं, मुझे पार्क में स्टंट्स मारने जाना है। बाय। આજે તો મારા ભાઈનો બર્થડે છે, બડાકા ને બડાકા થઈ જાય એવું વગાડો। अभी मजा आएगा ना भिड़ो। भाई मजा आया, और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं। चलिए शुरू करते हैं। હાલો મિત્રો, સ્વાગત છે એક નવા વિડીયો સાથે। જે તમે ડેમોની અંદર જે સ્ટેટસ જોયું તો બર્થડેવાળું, તેવું સ્ટેટસ આપણે બનાવવા લાઇટ મોશનની જરૂર પડશે। તો નીચે લિંક આપેલી છે, ત્યાંથી તમારે ડાઉનલોડ કરી લેવાનું। ડાઉનલોડ થઈ ગયા પછી તમારે તેને ઓપન કરવાનું। ઓપન કરશો એટલે નીચે પ્રોજેક્ટ કરીને બતાવશે, બરાબર? તેની પર ટચ કરવાનું। અહીંયા તમને ફૂલ પ્રોજેક્ટ PR ક્રિએટર, બરાબર? તો તેની પર ટચ કરવાનું। તે તમારે લાઇટ મોશનની અંદર ઇનપુટ કરી લેવાનું। ઇનપુટ કરતા ના આવડતું તો નીચે લિંક આપેલી છે, ત્યાંથી તમે વિડીયો જોઈ લેજો કઈ રીતે ઇનપુટ કરવો લાઇટ મોશનની અંદર। ઇનપુટ થયા ગયા પછી તમારે આ બીટ માર્ક પર આવી જવાનું છે। કેટલાનું? 5 મિનિટ 8-9, બરાબર? તેની ઉપર આવી તમારે પ્લસના આઇકનમાં જઈ મીડિયા ઉપર જઈ અહીંથી તમારે ફોટો લઈ લેવાનો છે, જે ફોટા ઉપર તમારે સ્ટેટસ બનાવવાનું હોય તે। તો આપણે આ ફોટો લઈએ, બરાબર? ફોટો આવી ગયા પછી તમારે જે ઉપર 3 ડોટ બતાવે તેની પર ટચ કરવાનું। અહીંયા ફૂલ કોમ્પ્રેશન એરિયા તેની પર ટચ કરી દેવાનું, એટલે તમારો ફોટો ફૂલ સ્ક્રીનમાં થઈ જશે। પછી તમારે તે ફોટાને એન્ડ સુધી ખેંચી લેવાનું। પછી ફોટાને તમારે નીચે લેવાનું છે મ્યુઝિકની ઉપર, બરાબર? કંઈક આ રીતે। મ્યુઝિક ઉપર રાખી દેવાનું, બરાબર? જો આ રીતે। પછી આજે ઉપર એક ફોટો બતાવે છે તેની ઉપર જઈ ઇફેક્ટમાં જઈ 3 ડોટ ઉપર જઈને કોપી ઇફેક્ટ કરી લેવાનું, બરાબર? પછી તમારે પાછું આવી જવાનું, જે આપણો ફોટો લીધો છે તેની ઉપર ઇફેક્ટ ઉપર જઈ 3 ડોટ ઉપર જઈને તમારે પાસ્ટ કરી દેવાની છે ઇફેક્ટ, બરાબર? પછી આ જે ફોટો આપણે હતો ઇફેક્ટવાળો તેને તમારે ડિલીટ મારી દેવાનો। તો કંઈક આ રીતે ઇફેક્ટ લાગી જશે, બરાબર? આટલું કર્યા પછી તમારે અહીં જે બેકગ્રાઉન્ડ ઓફ છે તેને તમારે ઓન કરી લેવાનું। ઓન કર્યા પછી ઉપર જે ગ્રુપ છે તેને પણ તમારે ઓન કરી લેવાનું। તો આ રીતે આપણો વિડીયો તૈયાર થઈ જશે, બરાબર? આટલું જ કરવાનું રહેશે। જો તમને વિડીયો સારો લાગ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। પછી આટલું કર્યા પછી તમારે જે ઉપર 3 આઇકોન બતાવે તી રોલ તેની પર ટચ કરી વિડીયો પર જઈ એક્સપોર્ટ અંદર જઈને તમારો વિડીયો તમારી ગેલેરીની સેવ કરી લેવાનો।